તમે જોઈ શકો છો મિત્રો કે આખલાના પગે કાચલો વાગેલો છે. આખલા પાસે જાવ તો મારવા આવે આવ્યો આખલો. એની આપણે દવા કરવાની છે દુકાન, પણ એવું વિડીયો બતાવવાની આપણે પાંચ જ મારવા આવે આખલો આયરો. તમે જોઈ શકો છો આખલાની હાલત કેટલી ગંભીર છે. ગૌશાળા માલ પહોંચેલો છે. તમે જોઈ શકો છો ગાય વીએની છે એક, એનું નેનું રેડલું છે એ ચેવું આવે છે શાંતિ સરે. તમે જોઈ શકો છો મિત્રો કે આખલાને ચેવું વાગેલું પગે, એ પણ તમને બતાવું છું. તમે જોઈ શકો છો કેટલો પગે વાગેલું. તમે એનો પગનો ઘા જોઈ શકો છો મિત્રો, એના પગે જેટલું વાગેલું છે. બધા દોડે બની છે ને ગાય ઊભી છે વાટ જોઈ. તમે જોઈ શકો મિત્રો કે હાલો આપણે ખાયરો છે શાંતિસર. બસ પાણીવાળો દવા મિલ્યો એટલે પીવે. એની પગની હાલત તો તમને બતાવી દઉં વિડીયામાં. તમે જોઈ શકો છો મિત્રો આપણે દોડી મિલ દીધું, ગાય ખાય છે. આ બધા દોડે હતી આપણે મિલવાના છે. બીજા ગાય ખાઈ રહી બહાર છે એટલે બીજા બધા બીમાર વોર્ડની અંદર છે એટલે આખલાને આપણે થોડું વાર પહેલાં ખવડાવી દઉં. જય ગૌ માતા મિત્રો, તો આપણે આવી ગયા છે ગૌશાળા તમને બતાવીશું. આપણે રેડલાને તમને 10-15 દિવસ પહેલાં આપણે ફોનની તકલીફ બતાવી રહ્યા, એ કમ્પ્લીટ થઈ ગયું છે. એ પણ તમને બતાવીશું. આગળ પણ બતાવી રહ્યા છીએ અમે તમને બીજી ગાયું. તમે જોઈ શકો છો આ ગાય તમને બતાવી દે, ઊભી થઈ શકતી નથી એકદમ, એને પણ તકલીફ કેટલી છે. બીજી ગાયું બધી વાટ જોઈને ઊભી છે દોડી એની. તમે જોઈ શકો છો અરે એટલું તમે જોઈ શકો જેટલું નરમ છે અને શીખવાની તકલીફ શું છે, કેવું તકલીફવાળું રહેલું છે એ તમે જોઈ શકો છો. મને પહેલાં જેટલી તકલીફ હતી શું મટી ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે હવે આવ્યું. એના રેડલા કેવા શાંતિસર ઊભા છે બધા. આ બધા ભેગા જ હોય ખંગાત, ગમે તે રેડલા હોય એ ભેગા જ હોય રેડલા. તમે જોઈ શકો છો એના રેડલા. તમે જોઈ શકો છો આ ગાય સી ટાઈપની ઊભી છે, એનો પગ ચેટલો વળી ગયેલો છે. પગ સીધો રાખીને અડી જ ના શકે. આ 4 ગાયો છે આ વોર્ડની અંદર. બીજું એક અપંગ ગાયનું નોખું બનાવેલું છે, એ પણ કોઈક દિવસ તમને બતાવીશું. અને એટલું શું બિંદાસથી બેઠું છે જો એડે એટલે ચી ટાઈપની એડે, 3 પગ ઉપર એડે. ચોથો પગ મોડી જ ના શકે. આ ગાય પણ અપંગ જ છે ઓની જેમ, પણ ઓના પગ એવું છે આ ગાયના કે આગલા વળી ગયેલા છે. આ ગાય જો હજી 2 કે 2 જેવી ખબર નહીં, કાલની વાર નહીં 15ની આટલે બેઠી છે. અને તમે જોઈ શકો છો આખલાનો આપણે કાકા ગબ્બરસિંહનો ચારનો મટતો તો નથી જ, એટલે કેટલા ટાઈમથી આપણે તો મટી જાય મટતું નહીં, ગમે તે દવા કરે તો 5 જેટ મારવા આવે. એનું આખું પગ ભાગી ગયો હતો એટલે તમે જોઈ શકો છો એના પગની હાલત કેવી છે. જેમ ઊભું રહે હીરું. ગૌશાળાની અંદર ગાયો 30% બીમાર હોય આ વોર્ડની અંદર. હાજી ગાયું બીજા વોર્ડમાં, બીમાર ગાયું આ વોર્ડમાં. આ ઊભું એનું માંસ છે બાજુમાં ઊભી, ને એનું રેડલું છે ને એનું જો આ રેડલું હેડે. ગાય હેડે એટલે 3 પગ ઉપર હેડે અને પગ વળતો નથી. તમે જોઈ શકો છો ગાયની હાલત જેવી ગંભીર છે. ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. તમે ગાયું જુઓ. અને રમતી વાયરસ વખતે તમને ગાયું જોવા મળી હશે. રમતી વાયરસ વખતે જેવી અસર હતી એવી મને પણ અસર છે રમતી વાયરસ જેવી. જેમ માણસને જેમ કોરોના વાયરસ આવ્યો હતો એમ ગાયને રમતી વાયરસ આવ્યો હતો, એ તો તમને ખબર હશે. આ ગાયનું અડધું પૂંછતું નથી, કૂતરા ખાઈ જતા. જેમ બીજી ગાયને પૂંછડા હોય એમાં ગાયને નથી. એ પણ તમે જોઈ શકો છો. આ ગાય છે શાંતિસર બેઠી છે. બજારની અંદર હોય તો ભૂખીને તરસી બેઠી હોય, પાણી પીવા ના મળે.
આપણે ગૌશાળા બધી ફૂલ પોણીના જે તમને દેખાય છે પીલ ટાઈપનું ગોળ એની અંદર પોણી હોય. સવારે આપણે પોણી ભરીને દૂડે મેં લબી જાય ન ખાવ. એની અંદર પોણી ભરેલું હોય પીરો એટલે ફેરથી ભરાઈ જાય ઓટોમેટિક. આવા અનેક છે આપણે પાસે ખૂણે ખૂણે આપણે લગાવેલા છે. 2 3 છે 4 આયરું 5મું છે 6ઠું 7 8 9 10 જેવા છે ટોટલ 10 છે અંદર. 12 મોટું પાણીનું છે અંદર. આપણે સવારે દૂડે ભરી મેલા જાય એટલે પછી દૂડે ભરતા જાઓ. સવારે પછી ગોવાળ હોય એ પાણી પાવે. બધી એવી સુવિધાઓ છે આપણી પાસે ગૌશાળામાં. ગૌ માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બધી ગાયો ખાવા માટેની વાટ જોઈને ઊભી દોડી એની કે બહાર દોડીએ પડ્યા ભેટ બનાવીને એના માટે વાટ જોઈને ઊભી શકાય. તમે જોઈ શકો છો.